પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મ જયંતિ એટલે કે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતો નાતાલનો તહેવાર રાજકોટ સહિત દેશભરમાં આ ફેસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. નાતાલની ઉજવણી કરવા માટે તેઓ ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીસસના જન્મમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતો હોય છે. પ્રિય મિત્રો, મારું નામ છે ફાધર જ્હોન. હું અહીં મોચી બજાર કેથલિક ચર્ચ, આ ચર્ચનું નામ છે ઇમોક્યુલેટ કન્સેપ્શન ચર્ચ છે. આ લગભગ 100 વર્ષ થયા અહીં. અને જ્યારે અમારી સંસ્થા અહીં શરૂ કરવામાં આવ્યો, એક જ હેતુ હતો. અત્યારે રાજકોટ બહુ દ્રષ્ટિ આપણે જોઈએ જુદી રીતે આપણે મોટી સિટી થઈ ગઈ, પણ જ્યારે 100 વર્ષ પહેલાં બધો ગામડા જેવો હતો. રસ્તામાં આવવા જવા કોઈ પ્રકારનો સગવડ ન હતો. પણ કેથલિક ધર્મના ફાધરો અહીંયા આવ્યા હતા. કેમ આવ્યા હતા? બાળક પ્રત્યે પ્રેમ, શિક્ષણ બાબતમાં થોડા આગળ લાવવા માટે અને સમાજમાં થોડું ફેરફાર લાવવા માટે. અંધશ્રદ્ધામાં ઘણી બધી ભૂલ આપણે કરીએ છીએ, એટલે એમાંથી થોડું સુધારીને આપણો દેશ, આપણા ભારત પણ લગભગ અમેરિકા જેવા, લંડન જેવા આપણે ત્યાં જઈએ છીએ વારંવાર. ત્યાં કેમ જઈએ? વાતાવરણ બહુ સારું છે, લોકો સારા છે, દેશ સારું છે. એટલે આપણા દેશમાં પણ રાજકોટને પણ એવી રીતે આપણે અત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સરસ યોજના કરે છે, ગ્રીન સિટી છે, સ્માર્ટ સિટી છે. એટલે એવી રીતે બનાવવાનું શરૂઆત એટલે આપણા સ્ટેટ ગુજરાતમાં પણ વિકાસ થઈ જાય એ હેતુથી અહીં સંસ્થા સ્થાપવામાં આવી છે. અને શરૂઆતમાં આપણે અહીં શિક્ષણ બાબતમાં આપણે ધ્યાન રાખીએ. સેન્ટ મેરી સ્કૂલ અહીં હતું અને નિર્મલા સ્કૂલ પણ અહીં શરૂઆતમાં અહીં હતો. સિસ્ટરો પણ અહીં રહેતા હતા, ફાધરો પણ અહીં રહેતા હતા. એટલે લગભગ 10 વર્ષ અહીં શિક્ષણ બાબતમાં ધ્યાન રાખવામાં આવ્યું. પછી જે જગ્યામાં અત્યારે સેન્ટ મેરીસ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ છે, ત્યાં જમીન લીધું, પછી ત્યાં મકાન બાંધ્યું. અત્યારે આપણે નિર્મલા સ્કૂલ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ દ્વારા ઘણા બાળકો વિકાસ અને શિક્ષણમાં બહુ આગળ આવી ગયા છે. એ સિવાય સમાજ સેવક પણ, મહિલા મંડળ અને પેલા યુવાન વ્યક્તિઓ માટે વિકાસ સેમિનાર, વારંવાર અહીં અમે સેમિનાર રાખીએ છીએ અને એક પ્રકારની બ્રોડ માઇન્ડ રીતે નોલેજ આપીએ છીએ. બ્રોડ માઇન્ડ. ઇવન મુસ્લિમ એરિયા છે, મુસ્લિમ બાળકો પણ એમાં જ્યારે અમે સેમિનારમાં બોલાવીએ છીએ, એ લોકો પણ અહીં આવ્યા હતા. આજે નાતાલની ઉજવણી માટે અમે તૈયારી કરતા રહીએ છીએ. ભારત માટે આપણા લીડર્સ, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર માટે અમારી પ્રાર્થના છે અને શુભેચ્છા પણ અમે પાઠવીએ છીએ. એક દેશ અને સારું દેશ અને બધા સાથે આપણે હાલી મળીને જીવવા માટે અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે સૌ માટે. ગોડ બ્લેસ યુ. કઈ રીતે નાતાલની ઉજવણી કરવામાં આવે છે? નાતાલની ઉજવણી આપણે કરીએ છીએ 24 તારીખે રાતે. કેમ? પ્રભુ ઈસુનો જન્મ રાતે થયો હતો અને તે દિવસે રાતે અહીં પ્રાર્થના છે અને 1 કલાક કેરલ સિંગિંગ કહેવામાં આવે છે. કેરલ સિંગિંગમાં અમે શુભેચ્છા પાઠવીએ છીએ, એકબીજાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. એ પછી પરમ પૂજા કહેવામાં આવે છે, પ્રાર્થના છે અને એ પછી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવે છે. પછી થોડી કેક અને કોફી બધા જે લોકો આ પ્રાર્થનામાં ભાગ લીધા એ સૌને માટે અમે આપીએ છીએ. એક મોટી તહેવાર છે, આખા દુનિયામાં તહેવાર. અને તે દિવસે અહીં પણ બધા તમે જુઓ, બધી પ્રકારના આપણા હિન્દુ ભાઈ બહેનો, મુસ્લિમ ભાઈ બહેનો બધા અહીં આવે, આમાં પ્રાર્થનામાં ભાગ લેશે, ગાભાન જોવે. પ્રભુ ઈસુ જેવા જગ્યામાં જન્મ થયા એનું એક પ્રકારનો સ્ટેચ્યુ હશે
અને વાતાવરણ અમે દેવલમાં અમે ઊભો કરીએ છીએ. એ પણ જોવા માટે, ફોટો પાડવા માટે બાળકોને પણ લોકો ખુશીથી લઈને આવે છે.